જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ભાવિકા આપનું સ્વાગત કરું છું હરિદર્શન ચેનલમાં. મિત્રો, આજે આપણે શ્રાવણ માસની બીજનું મહાત્મ્ય જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની. શ્રાવણ માસની બીજનું મહાત્મ્ય. જ્યારે દેવતાઓએ દેવલોકમાં સભા ભરી, સર્વે ગતગંગા પણ ત્યાં મળેલી, ત્યારે દેવતાઓએ એ પોતપોતાની ધર્મપત્નીઓને આજ્ઞા કરી કે તમે સૌ કૈલાસમાં જાઓ અને શંકર ભગવાન પાસેથી બીજ ધર્મનો ઉપદેશ લઈ આવો. તેથી સર્વ સતીઓ શંકર ભગવાન પાસે ગઈ અને વિનંતી કરી કે હે ભગવાન, અમને બીજ ધર્મનો ઉપદેશ આપો. આવી વિનંતીથી શંકર ભગવાન પ્રસન્ન થયા અને સર્વ દેવીઓને બીજ ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યારથી આ બીજને શ્રવણા બીજ એવું નામ આપ્યું. તેને શ્રાવણી બીજ કહેવામાં આવે છે. સગર રાજાની બંને સ્ત્રીઓ કશ્યપ ઋષિની પુત્રી કૈશિની મળીને વિધાતાના કહેવાથી શેષનાગ પાસેથી બીજને વધાવી. ત્યારે 5 તત્વ મળ્યા, જેથી નાગપંચમી કહેવાય. નાગપાંચમને દિવસે કોઈ પણ ઋષિ મુનિ સંત ભક્તિથી બીજ ઉજવે તો પૂર્વજોની 71 પેઢી તરી જાય છે અને મોક્ષ ગતિને પામે છે. દ્વારકાના દ્વારે દર્ભ ઋષિ પધાર્યા અને રાધાજીને બીજનો ઉપદેશ આપ્યો. ત્યાર પછી તેને અનેક ઋષિઓ, દેવદેવીઓ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, દુર્વાસા, માર્કંડ, લોમશ, ધૌમ્ય, અસિત, દેવલ, વાલ્મીકી, જાંબલ્ય આદિ મળીને બીજ ઉજવી અને પાઠ પૂજા, જમા જાગરણ તથા સર્વ ગતગંગાની પૂજા કરી ચરણ ધોઈ ચરણામૃત લીધા. ત્યારથી શીતળા સાતમ થઈ. જે કોઈ ગતગંગાની પૂજા કરી શીતળા સાતમને દિવસે બીજ ઉજવે, બીજ મહાત્મા વાંચે, બીજ વધાવે, તેને 1000 યજ્ઞનું ફળ મળે છે. કશ્યપ ઋષિની પુત્રી સુમિત્રા અને વિદર્ભ રાજાની પુત્રી કૈશિનીને ગૌરવ મુનિના ઉપદેશથી સગર રાજા અને બંને કન્યાઓએ મુનિના પ્રતાપથી બીજનો ઉપદેશ લઈને વચન માંગ્યું. તેમાં કૈશિનીને મહાન પુત્ર કપિલ ઋષિના વરદાનથી થયો. બીજને વધાવીને વચન માંગ્યું કે આ દેહમાં જ્યાં સુધી પ્રાણ રહે ત્યાં સુધી બીજ ધર્મ પાળવો એવો આશીર્વાદ માંગ્યો અને બીજ ધર્મ ઓળખાવ્યો. સગર રાજાના પુત્રોએ બીજ ધર્મનો ઇનકાર કર્યો, જેથી કપિલ મુનિ ક્રોધાયમાન થયા, જેની ક્રોધાગ્નિથી 60,000 પુત્રો બળીને ભસ્મ થયા. તે અલ્હાબાદ પ્રયાગમાં થયેલું. કૈશિનીના મહાન પુત્ર અંશુમાન થયા. તેને ત્યાં દિલીપ થયા. તેના ભગીરથ થયા. ભગીરથે સ્વર્ગમાંથી ગંગાજીને લાવવા 12 બીજ ઉજવે. તેના પ્રતાપે ગંગાજી પૃથ્વી પર પધાર્યા અને સગર રાજાના 60,000 પુત્રોનો ઉદ્ધાર કર્યો. ત્યારથી ગંગાજી પતિત પાવની કહેવાયા. વામનજી બીજ મંત્રના જાપથી બલિ રાજાને દ્વારે આવી રાજા તથા રાણીને બીજ ધર્મનો ઉપદેશ આપી બલિ રાજાને પાતાળ લોકનું રાજ્ય આપ્યું. ને બલિ રાજાએ બ્રહ્માજી, વિષ્ણુજી અને મહેશજીને પોતાની પાસે રહીને બીજ ઉજવવા વરદાન માંગ્યું. આથી ભગવાન વચને બંધાયા અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણેય દેવો વારાફરતી 4 મહિના પાતાળમાં બલિ રાજા પાસે રહીને બીજ ઉજવે છે અને વચન પાળે છે. આમ વેદવાણી પોકારીને કહે છે કે બીજ પાળો, બીજ વધાવો, બીજ મહાત્મ્ય સાંભળો, પાઠ પૂજા, જમા જાગરણ કરો, સંત સદગુરુની સેવા કરો. રાજા નુહુષ અને તેની પત્ની પવિત્રાએ બીજને બૃહસ્પતિ સાથે ઓળખી. અહલ્યાએ બીજ ઓળખાવી બધાને અમર કર્યા. રામદેવજી, વીરમદેવજી, લાસા, સગુણા, નેતલદે, હરભુજીએ સદગુરુ શ્રી બાળનાથ પાસેથી બીજ ધર્મનો ઉપદેશ લીધો. ઉત્તાનપાદ રાજા અને રેવતીજીએ બધા બીજ ધર્મને વર્યા હતા. પારાશર ઋષિએ મત્સ્યગંધાને બીજ ધર્મ ઓળખાવ્યો. તેણે ધર્મને શિરસાટે રાખ્યો અને વશિષ્ઠ અને અરુંધતીએ બંનેએ મળીને દેહહૂતિને બીજ ધર્મ ઓળખાવ્યો. ત્યારથી જૈન લોક પર્યુષણ પર્વ તરીકે કહેવાય છે.
બીજનો 14 લોકમાં જય જયકાર હોય છે. તે અતલ, વિતલ, ભૂતલ, પાતાળ, તલાતલ, સુતલ અને મહાતલ સુધી બીજનું યશ ગવાય છે. દેવદેવીઓ, ઋષિ મુનિઓ, સંતો અને ભક્તો જતી સતી સર્વે બીજ ધર્મનો આશરો લઈને રહે છે. બીજ ધર્મ પાળે, બીજ વધાવે, બીજ મહાત્મ્ય સાંભળે, બીજને સાધે છે, જેથી સર્વે અમર થયા તેના જશ ગવાય છે. ઇતિ શ્રી શ્રાવણ માસની બીજ મહાત્મ્ય અધ્યાય 10મો સંપૂર્ણમ. ઓમ જય શ્રી રામદેવજી મહારાજ. આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. તે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો, મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.